છોટાઉદેપુર અને દાહોદ જિલ્લા વચ્ચે વાઘ સ્થાયી થયાની વન વિભાગે પુષ્ટિ કરી છે। છોટાઉદેપુર વન વિભાગના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ફતેહ મીનાએ કહ્યું કે છેલ્લા 17 મહિનાથી દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી છોટાઉદેપુર જિલ્લાના જોજ, રતનમહાલ, કેવડી અને કુંડલ સહિતના ગામના જંગલોમાં નર વાઘની અવરજવર જોવા મળી છે। 17 મહિનાથી 120 કિલોમીટરના વિસ્તારમાં સતત વાઘના આટાફેરા જોવા મળ્યા છે, જેને કારણે સરહદી જંગલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે। વન વિભાગના રેકોર્ડ મુજબ 22 એપ્રિલ 2025ના છોટાઉદેપુરના રતનમહાલ અભયારણ્ય વિસ્તારમાં વાઘ કેમેરા ટ્રેપમાં કેદ થયો હતો। ત્યારથી સતત તેની મૂવમેન્ટ પર નજર રખાઈ રહી છે। છોટાઉદેપુર અને દાહોદ વિસ્તારોના જંગલ વિસ્તારમાં પૂરતો ખોરાક અને અનુકૂળ રહેઠાણ મળતું હોવાથી વાઘ આ વિસ્તારમાં સતત અવરજવર કરી રહ્યો છે। ચોમાસાની ઋતુ દરમિયાન જંગલોમાં ગીચ વનસ્પતિ અને સતત વરસાદને કારણે મેદાની સ્તરે મોનિટરિંગ કરવું મુશ્કેલ બન્યું છે। તેમ છતાં વન વિભાગે વિવિધ સ્થળોએ કેમેરા ટ્રેપ લગાવીને વાઘની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે। पिछले 17 महीने से जो हमारे 2 डिस्ट्रिक्ट हैं, दाहोद और छोटाउदेपुर, उसमें एक टाइगर की मूवमेंट है। और यूजुअली ये अपने जो कॉरिडोर है, जो सागतला रेंज या फिर मैं कहूँगा कि दाहोद में जो रत्न महल सेंचुरी है, वहाँ से स्टार्ट होके हमारे जो छोटाउदेपुर है वहाँ तक इसकी मूवमेंट रहता है। और इसकी फ्रिक्वेंसी लगभग मैं कहूँगा कि वेरी करती है। वैसे तो 25 से 30 दिन में ये यूजुअली हमारा छोटाउदेपुर जो डिवीजन है इसमें आता रहता है। अभी इसके जो प्रे बेस है उसके लिए हमने काफी प्रिपरेशन कर रखी है कि जैसे कि जो ग्रासलैंड है उसको हम इम्प्रूव करें, और जो वाटर की अवेलेबिलिटी है उसमें भी हम काफी वाटर रिसोर्स डेवलप कर रहे हैं।